ભાઈ જૂનાગઢની અંદર એવા ઘણી બેન દીકરીઓના કિસ્સા છે મર્ડરના ને એના, ઓલા સુરજ ભુવાજીના ધારાના કેસના. જો તમે આટલી સ્પીડ રાખી હોત ને, મને ગોતવાની જો એનસી ફરિયાદમાં કીર્તિ પટેલને ગોતવાની ફરજ તમે કેટલી બધી ફટાફટ નિભાવો છો, કીર્તિ પટેલ લોકેશન એટલા ટ્રેસ કરો છો ને, એટલી જ જો ફરજ તમે એવી ઘણી બધી બેન દીકરીઓ જેવી કે ધારાના મર્ડર કેસની અંદર તમે તમારું માઇન્ડ લગાવ્યું હોત ને, પોલીસની ફરજ નિભાવી હોત ને, તો વરસ દિવસ નો થાત. આ સૂરજ ભળવાને ઇન્દ્ર ભારતી બાપુ ખોડામાં શું ઉડાવે? ખોડામાં હવે ભાઈ ગુંડા તો શું કરે? ખોડામાં શું ઉડાવે ને ગુંડા. મિત્રો અત્યારે જે કીર્તિ પટેલે ખુલાસા કર્યા છે ખરેખર ચોંકાવનારા છે અને જ્યારે તમે આખો વિડીયો જોશો ત્યારે તમે ખુદ ચોંકી જવાના છો. અને લાસ્ટમાં ગમન બુવાજીનો પણ એક વિડીયો મૂકેલો છે, તો એ વિડીયો પણ જરૂર જોઈને જજો. જો સૌથી પહેલા વાત કરી લઈએ કીર્તિ પટેલની. આ વિવાદની શરૂઆત થાય છે મુરગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાન કરવાથી, કારણ કે દરેક લોકો ત્યાં સ્નાન કરવાની મનાઈ હતી, એટલે કે દરેક લોકોને પરવાનગી નથી, પરંતુ ત્યાં કીર્તિ પટેલ આવી જાય છે એન્ડ કીર્તિ પટેલ ત્યાં સ્નાન કરી લે છે. જો કે બખાડો બહુ જ વધી જાય છે, કારણ કે કીર્તિ પટેલ સ્નાન કરવા જાય છે ત્યારે પોલીસ તેમની અટકાયત કરે છે, મતલબ કે પોલીસવાળા તેમને રોકે છે, પરંતુ છતાં પણ કીર્તિ પટેલ સ્નાન કરીને આવે છે. હવે જો વાત કરીએ તો આ વિવાદ તો પતી જાય છે, પરંતુ એના પછી વિવાદની અસલી શરૂઆત થાય છે. મતલબ કે કીર્તિ પટેલ જ્યારે સ્નાન કરવા માટે જાય છે એની સાથે હજારો લોકો, મતલબ કે હજારો તો નહીં પરંતુ ઘણા બધા લોકો સ્નાન કરવા જાય છે, પરંતુ ત્યાં એવું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ત્યાં કોઈક માણસને જવાની પરવાનગી હતી અને ખાસ કરીને સાધુ સંતોને, પરંતુ કીર્તિ પટેલ ત્યાં પેસી જાય છે અને કીર્તિ પટેલ એવો દાવો કરે છે કે હું ત્યાં એકલી સ્ત્રી નથી, ત્યાં ઘણી બધી સ્ત્રીઓ હતી અને એવું તો શું છે કે સ્ત્રીને જવાની મનાઈ છે, આવું કીર્તિ પટેલ કહે છે. પરંતુ કીર્તિ પટેલ જ્યારે આશ્ચર્યની વાત તો ત્યારે કરે છે જ્યારે કીર્તિ પટેલ બતાવે છે કે જુઓ મને આ બાજુ પોલીસ વાળાએ મને જોરથી પકડી હતી, મતલબ કે હું ફરિયાદ પણ કરી શકું છું કે મને આ રીતનું કઈ રીતે કોઈ કરી શકે. પરંતુ આના વિશે તમારું શું કહેવું છે તમને કોમેન્ટ્સ કરીને જણાવજો. પરંતુ હવે જો વાત કરીએ તો ઇન્દ્ર ભારતી બાપુને લઈને કીર્તિ પટેલ અત્યારે ઉગ્ર વિરોધ કરી રહી છે એન્ડ સોશિયલ મીડિયામાં બહુ જ વધારે તેજીથી તે કહી રહી છે કે હું પર્દાફાશ કરવાની છું, આ કરવાની છું, પેલી કરવાની છું. હવે શું કરે છે તો આગળ આપણે જોઈએ છીએ, પરંતુ અત્યારે જો વાત કરીએ તો ઇન્દ્ર ભારતી બાપુએ પણ જવાબ આપ્યો છે. ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું છે કે અમે તો ફક્કડ વાવા છીએ, અમારી પાસે કશું છે નહીં અને આ લોકો ભાઈ પૈસાવાળા લોકો તો અમારો વિરોધ કરવાના અને અમને જે કહે છે અમારે તો સહન કરવું પડશે. જોકે ભાઈ આ મેટરમાં કોણ સાચું છે કોણ ખોટું એ તો હજી સુધી ખબર નથી, પરંતુ અત્યારે કીર્તિ પટેલ એક પછી એક ખુલાસા કરી રહી છે. કીર્તિ પટેલ એવું પણ ખુલાસો કરી રહી છે કે આઈ થિંક તમને સૌ લોકોને ખબર જ છે કે થોડા સમય પહેલા ધારા અને સુરજ ભુવાજીનો જે કિસ્સો બન્યો હતો તમને સૌ લોકોને ખબર જ હશે, જેના પછી ધારા દુનિયામાં નથી રહી, પરંતુ એના પછી તમને સૌ લોકોને ખબર જ હશે કે શું થયું અને શું ના થયું. પરંતુ કીર્તિ પટેલે એવું કહ્યું છે કે સુરજ ભુવાજી ઇન્દ્ર ભારતી બાપુના ખોળામાં સૂતો. હવે ભાઈ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે ને કેટલી જૂઠાણું એ તો એમને ખબર. બાકી તમારો શું મંતવ્ય છે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. બાકી તમે જે વિડીયો જોવા માટે આવ્યા છો ગમન બુવાજીનો, તો ચાલો જોઈએ આ ખાસ વિડીયો અને તમારું શું કહેવું છે, શું કીર્તિ પટેલ સાચી છે કે પછી ઇન્દ્ર ભારતી બાપુ, તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. કારણ કે જ્યાં સુધી સત્ય હકીકત ના મળે ત્યાં સુધી કોઈના ઉપર પણ મતલબ કે ભાઈ નિશાન સાધવું એ મને નથી લાગતું કે વ્યાજબી છે. તો તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી તમે કોને સપોર્ટ કરો છો, કીર્તિ પટેલને સપોર્ટ કરો છો કે પછી ઇન્દ્ર ભારતી બાપુને, મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. બાકી આ મેટર વિશે તમારું જે પણ મંતવ્ય હોય પણ કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. ઇન્દ્ર ભારતી બાપુને યાદ કરતા ગાવું હોય ઓમ નમો નારાયણ. ખડવાવા તું હળવો હળવો હાન જો